પોરબંદર શહેરમાં રખડતા ઢોર અને કૂતરાઓનો આતંક વધ્યો છે। ખાસ કરીને શહેરના અલગ અલગ 10 જેટલા રોડ પર રસ્તા પર રખડતા ઢોર અને કૂતરાનો રાત્રિના સમયે આતંક વધ્યો છે, જેથી રાત્રિના સમયે આ રોડ પર પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે, જે અંગે સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરાય છે। પોરબંદર શહેરમાં રઝળતા ઢોરનો આતંક સામાન્ય બની ગયો છે। પોરબંદર શહેરમાં રઝળતા ઢોર ઉપરાંત રઝળતા કૂતરાઓનો પણ આતંક વધ્યો છે। પોરબંદર શહેરમાં રઝળતા કૂતરા દિવસ દરમિયાન અનેક લોકોને બચકા ભરતા હોવાની પણ ઘટના સામે આવે છે। ખાસ કરીને શિયાળાની સિઝનનો પ્રારંભ થતાની સાથે જ રાત્રિના સમયે કૂતરા બેફામ બન્યા છે, જેથી રાત્રિના સમયે રસ્તા પર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે આ બાબતે સામાજિક આગેવાન જીવનભાઈ જુંગી દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી છે। આની અગાઉ મેં કમિશનર સાહેબને લખ્યું હતું કે ભાઈ આ જે આખા પોરબંદરના વિવિધ વિસ્તાર અને વિવિધ વિસ્તારના એરિયા આપ્યા હતા, ત્યાં બધામાંથી કૂતરાનો ત્રાસ એટલો બધો છે કે લોકો પરેશાન છે। ડેઇલી હોસ્પિટલમાં 30 થી 35 કેસ આવે છે, ડેઇલી 4-5 લોકો એક્સિડન્ટ થાય છે, વાહનો જતા વાહન પાસે દોડશે, અકસ્માત થાય છે। એ સિવાયના જે પોલીસમેનો છે એ રાત્રે પેટ્રોલિંગ કરતા હોય તો એને પણ એ લોકો બચકા પડીને એ પણ કેસ આવે છે। મારી જે રજૂઆત એવી છે કે કમિશનર સાહેબને એટલા દિવસ થયા પછી અને ખાસ તો એનો ઢાંકીના નેગેટિવ જવાબ આવે છે ને ઢાંકીને કીધું કે ભાઈ આ કૂતરાનું શું કરવાનું છે, કે પકડવાની પરમિશન કેને લેવાની? હાઈકોર્ટે હુકમ આપ્યો છે। હાઈકોર્ટે એવું કહ્યું કે રખડતા ઢોરને પકડો, પણ હાઈકોર્ટે ઓર્ડર આપ્યો છે। આ લોકોને કામ કરવું છે કમિશનર સાહેબને કે નથી કરવું? નહીંતર મારો વિચાર છે કે જો આનો તાત્કાલિક નિર્ણયને આજથી જ નિર્ણય અમલવારી નહીં થાય, કારણ કે બે પાંજરા પડ્યા છે, ધૂળ ખાય છે, બે કૂતરા પકડવા પાંજરા છે, એનું કંઈ થતું નથી। જો આનું નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટે હું જવાનો છું અને જરૂરત પડે તો હું ગોપાલ ઇટાલિયાની મદદ લઈને મુખ્યમંત્રી સુધી જવાનો છું। શહેરમાં રખડતા કૂતરાના આતંક દૂર કરવા મનપા દ્વારા 2 પાંજરા લેવામાં આવ્યા છે, પરંતુ કૂતરા પકડવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।